નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું 7 મિનિટમાં નશાની ડિલિવરી. નશાના સામાનની ડિલિવરી અને તે પણ માત્ર 7 મિનિટમાં. હાલ સમગ્ર રાજ્યમાં ગોગો પેપર મુદ્દે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જો કે ઓનલાઈન તો કોઈ પણ રોકટોક વગર જ ખુલ્લેઆમ થઈ રહ્યું છે ગોગો પેપરનું વેચાણ. ઓનલાઈન પર માત્ર 7 મિનિટમાં ગોગો પેપરની ડિલિવરી થઈ રહી છે. ત્યારે સવાલ એ છે કે પાનના ગલ્લાઓ પર તો પ્રતિબંધ મૂકી શકાશે, પરંતુ ઓનલાઈન વેચાણ કેવી રીતે બંધ થશે? ગોગો પેપરનું બે રોકટોક વેચાણ. ઓનલાઈન થઈ રહી છે નશાની ડિલિવરી. નશાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ કેમ નહીં? ગોગો પેપર પાનના ગલ્લાઓથી લઈને નાની દુકાન સુધી હાલ રાજ્યના અલગ અલગ શહેરોમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે હવે તો ઓનલાઈન પણ થઈ રહ્યું છે આ નશાનું વેચાણ. સુરતમાં TV9ના રિયાલિટી ચેકમાં સ્પષ્ટ થઈ ગયું કે પોલીસ ઓફલાઈન ભરે દરોડાની કામગીરી કરી રહી હોય, પરંતુ ઓનલાઈન તો બેફામ રીતે વેચાઈ રહ્યું છે ગોગો પેપર. જુઓ કેવી રીતે ઓનલાઈન બુકિંગ થયું અને પછી માત્ર 7 મિનિટમાં ડિલિવરી પણ થઈ ગઈ. 170 રૂપિયામાં મળી ગયો નશાનો સામાન, અને તે માત્ર 7 મિનિટમાં. ગુજરાત ગૃહ વિભાગ તરફથી જે આદેશ કર્યા છે કે અલગ અલગ પોલીસને અલગ અલગ શહેરોની અંદર જે ગોગા પેપર જે વેચાય છે તેની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે. પણ ત્યારે પોલીસ તો અલગ અલગ જે કાર્યવાહી છે તે કરી રહી છે, પણ બીજુ બાજુ ઓનલાઈન જે આ રીતના પેપરો છે તે ધૂમ વેચાણ થઈ રહ્યું છે, અને તે પણ ગણતરીની મિનિટોની અંદર ઓર્ડર થતાની સાથે જ જે છે પેપર તમારા હાથની અંદર આવી જતા હોય છે. TV9 દ્વારા એક રિયાલિટી ચેક જે કરવામાં આવી કે ઓનલાઈન અલગ અલગ સાઇટ ઉપર જે બે પેપરની જે પ્રોડક્ટ છે તે મંગાવવામાં આવી, અને ગણતરીની મિનિટ એટલે કે 7 મિનિટની અંદર જ આખો ઓર્ડર જે છે તે ડિલિવરી થઈ જાય છે, જેનો લોકો છે તે દુરુપયોગ કરતા જોવા મળે છે. તો આ જે ઓર્ડર આપણી પાસે આવ્યો છે તેને ખોલીશું અને આખો ચેક કરીશું કે કઈ રીતનું આખો જે ઓર્ડર આવતો હોય છે અને આ ગોગા પેપર છે તે કઈ રીતે આવતા હોય છે. જોઈ શકાય છે કે અલગ અલગ કંપનીના જે ગોગા પેપર છે તે લોકોને બરબાદ કરવા માટેનું એક સાધન જે કહી શકાય છે તે મળી રહ્યું છે. આ જે ગોગા પેપર છે તે આવતું હોય છે અને તેને આ રીતે ગોળ વાળીને લોકો છે યુઝ કરતા હોય છે. એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે અલગ અલગ આ જે પેપરો છે તે આની અંદર નશીલા પદાર્થનું જે છે તે સેવન છે તે કરવામાં આવતું હોય છે. આ તમામ જે આ પેપરો છે તેનું જે સેવન છે તે ક્યાંક ને કંઈક કરાતું હોવાનું જે વિગતો છે સામે આવી રહી છે. એટલે સ્પષ્ટ છે કે ઓનલાઈનમાં નશાનો સામાન વેચાઈ રહ્યો છે. જો કે પોલીસ ઓફલાઈન જ કાર્યવાહી કરી રહી છે. સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસે કાર્યવાહી કરી અનેક લોકોની ધરપકડ કરી છે. गोगो पेपर इन इट सेल्फ इलीगल नहीं है, लेकिन अगर उसकी बिक्री हो रही है तो उसका गलत इस्तेमाल बच्चों को और यंग कस्टमर्स है उनके द्वारा गलत तरीके से किया जा सकता है. इसको ध्यान में रखते हुए उसके जो विक्रेता हैं उनके ऊपर हमारी कड़क नजर रखने की हमारी कोशिश है. और अगर वो सही तरीके से अपना काम कर रहे हैं, जो लीगल है वो कर रहे हैं, तो उसमें किसी तरह का कोई रुकावट नहीं है. लेकिन अगर वो प्रॉपर बिल नहीं रख रहे हैं और वो किसको बेच रहे हैं इसका कुछ भी उनके पास रिकॉर्ड नहीं है, और वो बच्चों को किसी भी तरह का नशा कराने की आदत अगर डालने की प्रवृत्ति रख रहे हैं, तो उसके खिलाफ हम कड़क से कड़क कार्रवाई करेंगे. જો કે માત્ર સુરત જ નહીં પરંતુ અમદાવાદમાં પણ નશાનો કાળો કારોબારને અટકાવવા માટે એસઓજી સતર્ક થઈ છે. નશાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગા પેપરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સિંધુ ભવન રોડ પર અનેક પાન પાર્લરમાંથી ગોગો પેપરનો જથ્થો જપ્ત કરાયો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લરમાં સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરાઈ છે. નરોડા વિસ્તારમાં પાન પાર્લરમાંથી ગાંજો પણ ઝડપાયો છે.
ગોગો પેપરની અંદર નાખી અને જે ડ્રગ્સ કે તમાકુ કે જે ગાંજો એ લોકો ભરીને પીતા હોય એ ગુનો બને છે. તો અમે એમાં એક કેસમાં મતલબ ગઈકાલે સક્સેસ થયા છીએ. અમારો હેતુ વધુમાં વધુ આ પાનના ગલ્લા અને ગોગો વેચનાર વ્યક્તિઓને ચેક કરી અને આને કંટ્રોલ લાવવા માટેનો એક પ્રયત્ન. એસઓજી દ્વારા સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ આવેલા પાન પાર્લર પર ખાસ નજર રાખવામાં આવશે. આ વિસ્તારોમાં એસઓજી દ્વારા વધુ સર્ચ ઓપરેશન ઝુંબેશથી નશાનો કારોબાર અટકાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ જે ગોગો પેપર છે એ પેપરનો ઉપયોગ નશાનું સેવન કરનારા જે લોકો છે એને ભૂંગળી વાળી અને એની અંદર ગાંજો નાખી અને સિગરેટ તરીકે યુઝ કરતા હોય છે. તો સીપી સાહેબ અને ડીસીપી સાહેબની સૂચનાથી સમગ્ર અમદાવાદ શહેરની અંદર એસઓજીની કુલ 4 ટીમો બનાવવામાં આવી છે. એક ટીમ નરોડા વિસ્તારમાં છે, એક ટીમ સિંધુભવન વિસ્તારમાં છે, એક વસ્ત્રાપુરની આજુબાજુમાં છે અને એક પાલડી એનઆઈડીની આજુબાજુમાં ફરે છે. ખાસ કરીને જે લોકો નશાકારક પદાર્થનો યુઝ કરે છે એ લોકો આ ગોગો પેપર પાનની દુકાનેથી લેતા હોય છે અને અમદાવાદની કોઈ પણ પાનની દુકાનના કે ગલ્લા ઉપર આ પ્રકારના ગોગો પેપરનું વેચાણ ન થાય એ માટે થઈને અમે ફરીએ છીએ, રેડ કરીએ છીએ અને જ્યાં ગોગો પેપર મળે ત્યાં સ્થળ ઉપર તેનો નાશ કરીને પાનની દુકાનના જે સંચાલક છે તેને સખત હિદાયત આપવામાં આવે છે કે બીજી વાર જો ગોગો પેપર મળશે તો તેની ઉપર ગુનો દાખલ કરવામાં આવશે. એટલે પોલીસ ગ્રાઉન્ડ પર તો મહેનત કરી રહી છે, દરોડાની કામગીરી પણ થઈ રહી છે, પરંતુ મોતના સામાનનું ઓનલાઈન તો વેચાણ થઈ જ રહ્યું છે. માત્ર 7 જ મિનિટમાં ડિલિવરી પણ થઈ રહી છે. તેનું શું? ત્યારે હવે પોલીસે ઓનલાઈન મળતા મોતના સામાન સામે પણ અભિયાન શરૂ કરવું પડશે. સુરતથી બળદેવ સુથાર અને અમદાવાદથી મિહિર સોની સાથે બ્યુરો રિપોર્ટ TV9.